છે શું? ફ્યુચર પ્રૂફ કોર્સ મતલબ એઆઈ અને ટેકનોલોજી આવી ગયું તો શું શીખવું જોઈએ ફ્યુચર પ્રૂફ ગણાય? ફ્યુચર પ્રૂફ ગણે જો અત્યારે આમાં કેવું જનરેશનનો વારો હોય બરાબર કે હવે તમે આ કોણ જોવે છે, સપોઝ કોઈ 10 વર્ષ પછી આ વિડીયો જોવે તો મારું સજેશન એને કામ નહીં લાગે, પણ અત્યારે કોઈ જોઈ રહ્યું છે તો ફ્યુચર પ્રૂફ તો અત્યારે ફ્યુચર છે એઆઈની અંદર, ભવિષ્યમાં નહીં હોય. મતલબ તમે કહેતા ને તમે ટાઈમ આપું, આ જાણકારી જાણવા જોઈએ બધા માટે કે તમે 70s જશો ને, મતલબ 1970ની વાત કરું તો ત્યારે પૈસા એગ્રીકલ્ચરમાં હતા. જે પૈસા અને જે બધું હતું એ એગ્રીકલ્ચર હતું. એગ્રીકલ્ચર પ્રોડક્ટ જે બનાવતા હતા, ખેતીવાડી જે લોકો કરતા હતા એ લોકો બધા બિલિયનર્સ હતા. પછી કોઈક માણસ એવું લાગે કે હળથી હું ખેતી કરે, જો હું તને ટ્રેક્ટર આપું એટલે મશીનરી બની, ને મશીનરી જેને બનાવી એટલે લોકો અટ્રેક્ટ થાય, એટલે એ જે ખેડૂતે છે ને પૈસા ઇન્વેસ્ટ કર્યા મશીનરી બાજુ, કોઈ કે ઇનોવેશન લઈને આવ્યા, એટલે એ પૈસા ગયા ઇન્ડસ્ટ્રીમાં, મતલબ મેન્યુફેક્ચરિંગ આ જે બધો વસ્તુઓ બનાવે ને એ પૈસા ઇન્વેસ્ટ. તો જે લોકો ઇન્ડસ્ટ્રીની અંદર ગયા એટલે આજે બધી ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવા, મશીનરી બનાવવા, એ લોકો બધા બિલિયનર્સ થયા. મતલબ હું ટાટાવાળી જમાનો વાત કરું, 80sમાં ટાટા સ્ટીલ આથી બધી કંપનીઓ બનીને એ લોકો. પછી મશીન તો ચાલે પણ મશીનને ચલાવવું તો માણસે પડે બરાબર, તો કે આપણે કંઈક એવું કંઈક કરીએ ને કે જાતે ચાલે એના કંઈથી, તો કે ભાઈ એને ઓટોમેટિક મશીનનો જમાનો આવ્યો બરાબર, એને કમ્પ્યુટિંગ કરો. તો કમ્પ્યુટરની શોધ તો થયેલી જ હતી પણ મશીનની અંદર એને ઇમ્પ્લિટ કરવાનો ટ્રાય કર્યું બરાબર. એટલે એ વખતે જે આવી ટેકનોલોજી લઈને આવ્યા, જે કમ્પ્યુટિંગ કરી શકે એ ટાઈપની ટેકનોલોજી લઈને, એટલે કમ્પ્યુટરનો આખો એક યુગ આવ્યો 90s પછીની, માઇક્રોસોફ્ટનો જમાનો આવે એની વાત કરું છું. તો એ ફિલ્ડમાં જે લોકો ઘૂસ્યા તે દસકાની અંદર જે લોકો જોડાઈ ગયા ને એ બધા બિલિયનર્સ બની ગયા એ વખતે. હવે કમ્પ્યુટર બી બધાને આવડી ગયું થઈથી, અને આખો જમાનો પેલું કહેવાય ને કે ભાઈ ટેકનોલોજી બાજુ ગયો, કે ભાઈ કમ્પ્યુટરની અંદર બી કંઈક એવું સોફ્ટવેર, કંઈક એવી એપ્લિકેશન બને કે તમારું કામ વધારે ઇઝી થાય. મશીન તો છે જ, મશીનની અંદર એ બધું ઇમ્પ્લિમેન્ટ થવાનું જ છે, મેઇન તો ખેતી જ થવાની, તો ખાવા ઉગશે તો બધા ખાશે બરાબર, પણ પૈસાનો ફ્લો ડાયવર્ટ થતો જાય છે. જે પહેલાં ખેડૂત પાસે હતા એ ખેડૂતવાળા પૈસા પહેલાં ઇન્ડસ્ટ્રીમાં આવ્યા, ઇન્ડસ્ટ્રીમાંથી કમ્પ્યુટર જે યુગ આવ્યો એની અંદર આવ્યા, અને એ વખતે જે એની અંદર ઘૂસી ગયા એ બધા બિલિયનર્સ થયા. પછી આઈટીનો આખો જમાનો આવ્યો, ફેસબુક, વોટ્સઅપ, ગૂગલ, યુટ્યુબ, આ બધાનો જમાનો આવ્યો 2000થી લઈને 2010ની વાત કરું છું. એ વખતે જે આઈટી ફિલ્ડમાં ઘૂસી ગયા બરાબર, અત્યારે ભલે એઆઈ ગમે તે કરે પણ એ લોકો તો બિલિયનર્સ રહેશે ને. આપણે એ લોકોને જોઈએ છે, માર્ક ઝુકરબર્ગ લઈ લો, કાં તો પછી કોઈ બી ઇલોન મસ્ક લઈ લો, કોઈ બી. તો અત્યારે એ જ વસ્તુ, એ આઈટી ફિલ્ડના પૈસા જે છે એ ફ્લો થઈને એઆઈમાં આવી રહ્યા છે. તમે જો પહેલા ઘૂસી ગયા તો યુ આર ધ બિલિયનર્સ. પછી આગળ જે આવે આપણે વિચારવાની જરૂર નહીં, એ નવી જનરેશન જે આવશે વિચારશે. તો તમારે પ્રોપર અત્યારે ઘૂસવું છે ને. This is the right place. હું મસ્ત and રસ્તો time. બતાવું છું, મેં તો ઘૂસેલો જ, માં પાછળ દોડો. જો મેં તમને એકદમ પરફેક્ટ ક્વેશ્ચન પૂછ્યો ને